સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 1, 36 સેન્ટીમીટર વક્રતા ત્રિજ્યા ધરાવતા અંતર્ગોળ અરીસાની સામે 2.5 સેન્ટીમીટર ઊંચાઈની એક નાની મીણબત્તી 27 સેન્ટીમીટર અંતરે મૂકવામાં આવે છે. આપેલી વિગતોમાં સર્વપ્રથમ આપણે જોવાનું કે અરીસો કયો છે. અંતર્ગોળ અરીસો છે, તો વક્રતા ત્રિજ્યા આપેલી છે, તો r. અંતર્ગોળ અરીસો હોવાથી એનું મૂલ્ય આપણે ઋણ લઈશું. 2.5 સેન્ટીમીટર ઊંચાઈ, તો હાઇટ એ હંમેશા આપણે ધનમાં રાખવી. મીણબત્તી 27 સેન્ટીમીટર અંતરે મૂકી છે, તો વસ્તુ અંતર ઋણમાં આવશે. મીણબત્તીનું સ્પષ્ટ પ્રતિબિંબ મેળવવા માટે પડદાને અરીસાથી કેટલા અંતરે મૂકવો જોઈએ? ટૂંકમાં v આપણે શોધવાનું છે. વક્રતા ત્રિજ્યા 36 આપી છે, તો f આપણું કેટલું થઈ જશે? 18, એ પણ ઋણમાં. તો જેવું કે r બરાબર 36 સેન્ટીમીટર, ઋણ એટલા માટે કે અંતર્ગોળ અરીસો છે. હાઇટ એટલે કે ઊંચાઈ 2.5 સેન્ટીમીટર ધનમાં લેવી. હવે r બરાબર 2f અથવા તો f બરાબર r/2 થકી આપણે કહી શકીએ કે 36 સેન્ટીમીટર વક્રતા ત્રિજ્યા છે, તો આપણું મુખ્ય કેન્દ્ર અથવા તો કેન્દ્ર લંબાઈ જે છે એ કેટલું આવશે? 18 સેન્ટીમીટર. હવે અરીસાનું સૂત્ર આપણે v માટે જોઈએ છે. અરીસાનું સૂત્ર 1/f = 1/u + 1/v. હવે આપણે v જે છે એને સૂત્રનું કરતા બનાવીશું. 1/f - 1/u બરાબર છે. મોટી સંખ્યાઓ હોય તો શું કરવાનું? 18 અને 27 નો ગુણાકાર. 27 આ તરફ, 18 આ તરફ, તો -27 + 18 એ જે છે આપણું -9 થશે. 18 × 27 486. આ તો મૂલ્ય આવ્યું તમારું 1/v નું. આપણે જોઈએ છે v નું, બરાબર છે. તો 486 / 9 જે છે કેટલા થશે? 54 મીટર, 54 સેન્ટીમીટર. ટૂંકમાં u હતું તમારું 27, v તમારું મળ્યું 54 સેન્ટીમીટર. મતલબ કે આ વસ્તુ અંતર કરતા પ્રતિબિંબ કેવું છે? પાછળ તરફ. તો આપણે આ રીતે આપણે વિચારી શકીએ કે વક્રતા ત્રિજ્યા જે છે આપણને કેટલી આપી છે? 18. આ જે છે કેન્દ્ર લંબાઈ તમારું 18, વક્રતા ત્રિજ્યા તમારું 36, બરાબર છે. તો એની પાછળ, તો અહીંયા તમે વસ્તુ ક્યાં મૂકી છે? 18 અને 36 ની વચ્ચે, બરાબર છે. તો c અને f ની વચ્ચે મૂક્યું હોય તો પ્રતિબિંબ જે છે આપણને c થી દૂર મળવાનું છે, બરાબર છે. તો 54 આવી ગઈ. હવે આપણે શોધવાનું શું છે? મોટવણી. મોટવણી માટે જે છે આપણી પાસે સૂત્ર કેટલા છે? અંતર્ગોળ અરીસો હોય કે બહિર્ગોળ અરીસો હોય, આપણી પાસે મોટવણીનું સૂત્ર શું હોય? h' ના છેદમાં h બરાબર -v/u. તો h' બરાબર h' ના છેદમાં h બરાબર -v/u. હવે h આપેલું છે આપણને, ઊંચાઈ કેટલી છે? 2.5 સેન્ટીમીટર. v મળ્યું અત્યારે 54, સંજ્ઞા પ્રણાલી પ્રમાણે લખવું -54. u કેટલા છે? -27. આગળ જે છે એ તો ઋણ મૂકવા છે. આ ઋણ કેન્સલ થઈ જશે, માઇનસ તો વધવાના. 27 × 2 54 થઈ જશે. h' બરાબર શું થઈ જશે? 2.5 × 2 એટલે 5. હાલાકી આપણી પાસે h' નું મૂલ્ય કેવું આવે છે? ઋણ. છતાં પણ આપણે આ રીતે એને સમજી શકીએ કે વસ્તુની ઊંચાઈ આ રીતે છે, વસ્તુ આ રીતે છે, તો પ્રતિબિંબ આપણને મુખ્ય અક્ષની નીચે તરફ મળે છે, પણ છે એના કરતાં મોટી મળે છે, બરાબર છે. આ -54 મળ્યું એના થકી આપણને ખબર પડે છે કે અંતર્ગોળ અરીસાની સામે તરફ, એટલે અંતર્ગોળ અરીસા દ્વારા જે પ્રતિબિંબ મળતા હોય એ કેવા હોય? વાસ્તવિક અને ઉલટું. અને સાથે પ્રતિબિંબ ઊંચાઈ પ્રમાણે આપણને જણાય છે કે એ જે છે 5 સેન્ટીમીટર, ટૂંકમાં એ વસ્તુ કરતાં પ્રતિબિંબ જે છે એ મોટું છે. મોટું અથવા તો ડબલ કહીએ તો પણ ખોટું નથી, બરાબર છે. -5 થી આપણે એ સમજવાનું કે 2.5 કરતાં પ્રતિબિંબ જે છે આપણને 5 સેન્ટીમીટર જેટલું મળે છે. માઇનસનો મતલબ એવો કે મુખ્ય અક્ષની નીચે તરફ મળે છે, બરાબર છે. ઓકે, આગળ સવાલમાં આપણને શું પૂછ્યું છે કે પ્રતિબિંબનો પ્રકાર જણાવો, ઊંચાઈ, એ આવી ગયો. પ્રકારમાં વાસ્તવિક ઉલટું થઈ ગયું, ઊંચાઈમાં 5 સેન્ટીમીટર થઈ ગયું. આગળ મીણબત્તીને અરીસાની નજીક ખસેડવામાં આવે. હવે આપણે જાણીએ છીએ તેમ કે કેન્દ્ર લંબાઈ સુધી અથવા તો મુખ્ય કેન્દ્ર સુધી વસ્તુને અગર અંતર્ગોળ અરીસાની સામે લાવવામાં આવે તો પ્રતિબિંબ ધીરે ધીરે જે છે અનંત સુધી જતું હોય છે. પરંતુ મુખ્ય કેન્દ્ર અને ધ્રુવ વચ્ચે વસ્તુ મૂકવામાં આવે તો જે છે અરીસાની પાછળ આપણને પ્રતિબિંબ મળતું હોય છે, બરાબર છે. તો અહીંયા કહ્યું છે મીણબત્તીને અરીસાની નજીક ખસેડવામાં આવે તો પડદાને કેવી રીતે ખસેડવો પડે? પડદાને આપણે પાછળ તરફ ખસેડીશું જેથી પ્રતિબિંબ મળી શકે.
પણ એફથી આગળ ગયું તો પછી આપણે જે છે અરીસાની પાછળ તમને પ્રતિબિંબ મળશે. તો આપણે શું લખી શકીએ કે મીણબત્તીને અરીસાની નજીક લાવવામાં આવે તો પ્રતિબિંબ અરીસાની પાછળ આભાસી અને ચત્તુ મળે છે, જે પડદા પર ઝીલી શકાતું નથી. બરાબર છે. અને નજીક લઈ જવામાં આવે તો પ્રતિબિંબ શરૂઆતમાં અરીસાથી દૂર થાય, તો પડદાને ધીરે ધીરે આપણે દૂર લઈ જઈએ. અને યુ બરાબર એફ થઈ જાય તો વી કેવું થઈ જાય? અને બરાબર છે. તો આ થઈ ગયો તમારો સવાલ નંબર 1. ઓકે.